થોડી વાર સુધી તો હું તેની હરકતોની રાહ જોઈ રહ્યો હતો, પણ એવું લાગ્યું કે જાણે તે ઊંડી ઊંઘમાં સૂતી હતી. પછી મારામાં વધુ હિંમત આવી ગઈ અને તેણીએ પોતાના પર ચાદર ઓઢી હતી, પરંતુ હું ચાદરની બહારથી જ હાથ ફેરવતો રહ્યો. જેમ જેમ મેં મારો હાથ તેની ચાદરની અંદર ગાળ્યો હતો, તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને એવી જગ્યાએ મૂક્યો કે હું પોતે રોકી ન શક્યો. અને પછી મારી 12માની પરીક્ષા પછી હું ફ્રી હતો અને હવે માત્ર હું આરામ અને ફરવાના વિચારોમાં સિવાય બીજું કોઈ ન હતું. પરંતુ મને ફ્રી જોઈ અને ઘરવાળોએ બધું કામ મારી પાસે કરાવવાનું યાદ આવતું. ક્યારેક સબ્જી લાવતો તો ક્યારેક દૂધ લાવતો, પરંતુ સપના જોયા હતા તેમાંથી કોઈ જ ન થયું રહ્યું હતું. આ ખાલી સમસ્યા ખૂબ જ મજા માણવા માગતો હતો અને આ સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો. મિત્રો સાથે ફરવાની યોજના બનાવી, પરંતુ સૌ કોઈની મજબૂરીને કારણે સફળ ન થઈ શક્યું. પછી મમ્મીએ મને માસીના ઘરે જવાનું કહ્યું, એટલે મમ્મીએ કેટલીક વસ્તુઓ પણ મોકલવાની હતી માસી માટે, અને માસી મને તેમના ઘરે બોલાવી ચૂક્યો હતો. અને મારી માસી યુપીના રહેતા હતા. મને ત્યાં જવાનું ક્યારેય ગમ્યું ન હતું. છેલ્લા 3-4 વર્ષથી હું ત્યાં ગયો ન હતો. હું ના પાડી દેતો, પરંતુ હવે વિચાર્યું કે ઘરે રહેવા કરતાં માસી પાસે જવું સારું. ત્યાં મારા સમય પણ પસાર થઈ જશે. મેં 2 દિવસ પછી હું માસીના ઘરે જવા રવાનો થયો. માસીનું ઘર યુપીના એક નાનકડા વિસ્તારમાં હતું. માસી મને જોઈને ખૂબ જ ખુશ થયા. તેમને 2 બાળકો હતા, એક મોટી દીકરી, નાનો દીકરો હતો અને માસા ઘરે નહોતા. માસીએ જણાવ્યું કે માસાનું બીજું શહેરમાં ટ્રાન્સફર થઈ ગયું છે. ત્યારથી તેઓ ફક્ત અઠવાડિયામાં 1-2 દિવસ આવે છે અને ખાઈ પીને ફ્રી થઈ ગયા અને છત પર ચડી ગયા. છત પર એક બાજુ 2 ઓરડા હતા, એક સ્ટોર રૂમ અને બીજો ઓરડો ક્યારે સૂવા માટે વપરાતો હતો. ત્યાં એક નાનો પલંગ પડ્યો હતો અને સ્થળ એવું બાજુ નાનું વોશરૂમ હતું, જે ભાગ્યે જ વપરાતું હતું. છતની દિવાલ પરથી નજારો જોયો પણ રસ પસંદ ન આવ્યો. નીચે આવી માસી પાસે વાતો કરવા લાગ્યો અને થોડીવાર પછી બારણું ખુલ્યું અને સ્કૂલ યુનિફોર્મ એક ગોરી સુંદર છોકરી ઘરમાં આવી. તેને આવવાની ઢબ મને ખબર પડી કે આ માસીની દીકરી છે, અને જો બીજી ક્યાં જોઈ હોત તો કદાચ તેને ઓળખી ન શક્યો, કારણ કે તે બદલી ચૂકી હતી અને દૂધ જેવી ગોરી કચ્ચા લાંબા ઘટાદાર ચોટી બાંધી હતી. ધૂપથી એના ગોરો ચહેરા પર લાલ છવાઈ ગયો અને તેણે મને હેલો કહ્યું અને જેમ સ્મિત સાથે જવાબ આપ્યો, પરંતુ તેણે કોઈ ખાસ પ્રક્રિયા ન બતાવી અને અંદર ચાલી ગઈ. કપડાં બદલી ખાઈ તેણે ભણવા રોકાઈ ગઈ. મેં ભણવા વિશે વાત કરવા માંડી. તેણે કડક ભરી જવાબ આપ્યો તો મારો છુપાવા પર તેણે કહ્યું કે તમે 10મા ધોરણમાં અને હાલ સ્કૂલમાં ટેસ્ટો ચાલે છે. હું માસી તને તેના દીકરા સાથે વાત કરતો હતો, પરંતુ મારું ધ્યાન વારંવાર તેની તરફ જતું. તેણે જેમ મને અવગણતી, હું તેને નજીક જવાનો બહાના શોધવા. મારા મનમાં કોઈ ખરાબ વિચાર ન હતો, પણ હું તેને જોતા અને તો તે મારી સાથે વાત કરે, પણ તેણે ભણવામાં ડૂબી ગઈ હતી અને એવું ડાળ કરતી હતી કે હું અહીં પૂછું. અને રાતે બધા છત ઉપર સૂતા. મારા માટે માસી એક બાજુ પલંગ બિછાવવાનું કહ્યું અને માસીએ નજીક પલંગ પર સૂતા. બધા સૂઈ ગયા, પણ હું તેના વિશે વિચારતો રહ્યો. ઘરથી તો હું 2 દિવસ રહેવા આવ્યો હતો, પણ એના કારણે જવાનું મન ન થતું હતું. બધા સૂઈ ગયા અને હું દૂરથી તેને જોતો રહ્યો. સવારે માસીએ જગાડ્યો ત્યારે પહેલી નજરે તેને જોવાની હતી, પણ ત્યાં સુધીના મેં તેને સ્કૂલ જઈ ચૂકી હતી. આખો દિવસ તેના પાછે ફરવાની રાહ જોતો હતો. પાછા આવવાની તેણે કાલવાળી રૂટની જાળવી રાખી અને હું માસીના દીકરા કરણ સાથે બજાર ગયો.
તેને કેટલીક વસ્તુઓ લઈ આપી અને ત્યાંથી તેના માટે ચોકલેટ ખરીદી. ઘરે આવી મેં તેને ચોકલેટ આપી, પરંતુ તેણે ના પાડી. મને ચોકલેટ ગમતી નથી અને પછી ભણવા લાગી ગયો. તેણે જેમ મારી સાથે અજાણ્યા હોય તો રીતે વ્યવહાર કર્યા અને મારી ઈચ્છા વધુ પ્રબળ બનતી, કારણ કે મને બહાર ફરવા માટે માસી કહેતા, પણ મારું મન તેથી ન સાથે જોવા સિવાય બીજું ન જતું. તે રાતે પણ મને છત ઉપર સૂતા અચાનક વરસાદ શરૂ થયો અને માસીએ મને અંદર ઓરડામાં સૂવા કહ્યું. લાઇટ ન હોવાથી ઓરડામાં ઘોર અંધારું હતું અને હું દિવાલ બાજુ ટેકો કરીને સૂઈ ગયો. થોડી વારમાં ઊંઘ આવી ગઈ અને થોડીવાર પછી વીજળીના અવાજથી મારી આંખો ખુલ્લીમાં લાગી કે મારી બાજુમાં કોઈ સૂતું હતું. આકાશમાં વીજળી ચમકતી અને મેં જોયું કે મારી સાથે કરણ નહીં પણ તેની બહેન સૂતી હતી. મારો શ્વાસ અટકી ગયો. મને લાગ્યું કે આટલી નજીક સૂતી છે અને હું તેને જોઈને હોશ ખોઈ બેઠો. હું તેની તરફ કરડવા કરી અને સૂતો હતો. જરા હલચલ કરું તો જાગી જશે એમ લાગ્યું કે થોડીવાર સુધી એમ જ સૂતા રહું. પછી થોડીવાર સામે થઈ અને હિંમત કરી અને સ્પેસ કરવાનો વિચાર કર્યો, પરંતુ ડર લાગ્યો કે જો એની આંખ ખુલશે તો મુશ્કેલી થાય. મને લાગ્યું કે અંધારામાં કારણે તે અહીં સૂઈ ગઈ હશે. મેં તેના ઊંઘમાં કરવટ લેતા તેને હાથ મારા હાથ પર મૂક્યો અને મારા હાથને સ્પેસ થતાં જ મારા અંદરની વીજળી દોડવા લાગી. તેના હાથ રેશમી મુલાયમ હતા અને મારા પ્લાન મુજબ મારા સ્પેસથી તેની આંખ ખુલી. તેણે મારા હાથ ખસેડી દીધો અને ઊંઘીને બેઠી થઈ. અંધારામાં મારી તરફ ઘૂરીને જોઈ જાણે ઓળખવાનો પ્રયાસ કરતી હતી અને મેં ઊંઘમાં નો ડોળ કર્યો. મારા હળવા ખટારાથી તેને ખબર પડી કે હું કરણ નથી. તેણે ચાદર લઈને પલંગની બીજી બાજુ જઈને સૂઈ ગઈ. મેં ઠંડો નિશાનો નાખી પોતાના ઠપકા આપ્યા કે એને જગાડવાની શી જરૂર હતી. ઓછામાં ઓછી તે મારી નજીક તો હતી અને બીજે દિવસે તેણે મને પહેલાં જેવો વ્યવહાર રાખ્યો. એવું ન લાગ્યું કે તે રાતે ઘટનાથી કોઈ ફરક પડ્યો. તેણે તેની થોડી બેચેન લાગતી હતી અને વધુ ભણવામાં ડૂબી હતી. મેં હિંમત કરી પૂછ્યું, ટેન્શન છે? તેને બદલે માસીએ કહ્યું કે કાલે એને મેથ્સનું પેપર છે, મેથ્સમાં નબળી છે. મેં કહ્યું, માસી ચિંતા ના કરો, હું તૈયાર કરાવી દઈશ. મારી વાત સાંભળે તેણે થોડી રાહત મળી. મેં રાત સુધી તેની સાથે બેસીને મેથ્સની તૈયારી કરાવી. આ દરમિયાન મારો હાથ કેટલીક વાર તેને હાથને અડ્યો, જેમ મને જાણે વીજળી હોય લાગી હોય એવા અનુભવ થયો. પછી તેને મારી સાથે થોડી ફ્રેન્ડ્સ થઈ અને બીજે દિવસે પેપર સારું ગયું તો ખીલી ઉઠી હતી. મારા પૂછવા પર તેણે કહ્યું કે પેપર બહુ સારું ગયું છે અને મારે પેપર પણ પૂરા થઈ ગયા. તેણે મારા હાથ પકડીને ધન્યવાદ આપ્યો. તમારા લીધે મારું પેપર સારું ગયું છે. તેના નાજુક હાથ મારા હાથમાં લેતા હું જાણે પાગલ થઈ ગયો. પછી મેં તેને તે દિવસે એકદમ અલગ જ જોઈ અને તેણે મારી સાથે ખીલ્લી થઈ ગઈ અને આગળ 2 દિવસે ખૂબ જ ગપ્પા માર્યા. આ રાતે ફરી વરસાદ થયો અને માસીએ મને અંદર સૂવાનું કહ્યું. હું સ્ટોર રૂમની બાજુમાં ગયો અને સૂઈ ગયો. જ્યારે કણ સૂતો હતો, થોડીવાર આંખ ખુલી અને અંધારામાં વીજળી ચમકે અને મેં જોયું કે મારી સાથે કણ નહીં પણ તેની સૂતી હતી. હું શોક થઈ ગયો અને થોડીવાર સૂઈ અને એમ જ સૂતો રહ્યો. પછી વિચાર્યું ફરી એને જગાડું, નહીંતર સવારે માસી જોશે અને શું વિચારશે. મેં ઊંઘતા હાથ કર્યો. તે બેઠી થઈ અને મારી તરફ જોયું, પછી ફરી સૂઈ ગઈ. હું દિવાલની બાજુમાં સૂતો હતો. અમારી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હતું અને મને સમજાતું ન હતું કે હું શું કરું. મેં વિચાર્યું કે ઉઠી બીજું બાજુ જઈને સૂઈ જાઉં, પણ પછી હું એમ જ સૂતો રહું અને 10-15 મિનિટ સૂઈ. એમ જ ઊંઘ પછી હિંમત કરી હાથ આગળ વધાર્યો. મેં મારા હાથને તેની કમર પર મૂક્યો. હાથ મૂક્યા જ મને અજબ લાગણી થઈ. થોડીવાર સુધી હું તેની હરકતી જોતો રહ્યો, પણ લાગ્યું કે હું ઊંઘમાં જ હવે મારામાં વધુ હિંમત આવી.
એણીએ ચાદર ઓઢી હતી, પણ હું ચાદરની બહારથી જ હાથ ફેરવી રહ્યો. 10 મિનિટ સુધી આમ જ કર્યા પછી પણ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. ઓરડામાં અંધારું ને બહાર વરસાદનો કોકડવાટ હતો. હવે હું થોડો આગળ સરક્યો અને અમારી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું થઈ ગયું હતું. જેમ જ મેં એને ચાદરની અંદર હાથ નાખ્યો કે તેણે મારો હાથ જોરથી પકડી લીધો અને મારા જાણે જીવ નીકળી ગયા. પણ હું સ્થિર રહ્યો અને તેણે મારા હાથ પકડીને રાખ્યો. પછી સીધી સૂતી અને મારે હાથ પોતાના હાથમાં લીધો હતી. આથી માતા ધડકારા વેગના વધી ગઈ અને તેણે શાંતિથી સૂતી હતી. થોડી વાર તેણે મારી નજીક આવીને મારા કાનમાં કહ્યું કે સ્ટોર રૂમમાં જો હું થોડીવાર હું પણ આવું છું. એમ કહીને તે ઉઠી અને ચારે તરફ નજર ફેરવી અને ઓરડાની બહાર નીકળી ગઈ. મારા હોશ ઉડી ગયા અને તે છોકરી મારા સાથે બોલતી પણ નહોતી. તે આજ રાતે મને મળવા બોલાવીને લાઇટ હજુ નહોતી આવી અને માસી ખરાટા લેતા સૂતા હતા અને હું સ્ટોર રૂમમાં તરફ ગયો. અંધારામાં તેણીએ મને ખેંચી લીધો અને તેણીએ દરવાજા પાસે મારી રાહ જોતી ઊભી થતી. તેણે મને ઇજારા કર્યો. 2-3 દિવસ અમને એકબીજાને ચાહરો લાગ્યા. જ્યારે હું ઘરે જવા લાગ્યો તેની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, એમ ના સમજાય કે ફક્ત ટાઈમ પાસ કર્યો છે. તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. ઘરે જઈ મમ્મીએ રિશ્તા માટે મોકલીશ. અને આ સાંભળે તેને શરમથી નજર ઢળી પડી અને એના આંસુ છુપાયા અને ચાલતો થયો. ઘરે પહોંચી મમ્મી પપ્પાને રિશ્તા માટે મોકલ્યા અને તેને કોઈ વાંધો ન હતો અને માસીએ પણ મંજૂરી આપી અને આમ અમારા લગ્ન થઈ ગયા. તો મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.